અરે જણું કાલ ઉપર છે જ્યોતિ દાદા એ જ્યોતિ ઉપર એક અભય શું ને અભય એટલે કોઈ પણ પ્રકારનો ભય ના હોય એનો અભય એ જ્યોતિ ઉપર એક અભય શું હે ને વહાં બસત એક મોતી સંતો તમે મોતી લેજો દિલ દરિયામાં ડૂબકી મારો મોતી લ્યો મોતી દિલ દરિયામાં શું હોય કહો પાણી હોય ને અજમલ રાજાએ ડૂબકી મારી દીધી જયારે દ્વારકા ગયા ને પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા દ્વારકાધીશ ને પોકરણ ગઢની અંદર ભૈરવનો ત્રાસ વધી ગયો હતો તે જ્યાં એની ભક્તિ જોઈને ભગવાન રાગી છે જો ભક્તિ એવી કરો ને બ્રહ્માંડ હલી જાય પેલા જે ભક્તિ કરી છે આપણું બ્રહ્માંડ લઈ નાખ્યું રેણાકંશ નો વંશ લઈ નાખ્યો ડીજે વાળું કદાચ ડીજે વગાડતું હોય અને આમાં બે પોટલીઓ મારીને કુદે આમ જેટલા પાવરમાં એનર્જી પૂરતા હોય તો તમે ભજન કરતા હોય પરમાત્માનો પાવર હોય તમને જેમ આનંદ ના હોય મોય મોય તો આમ ઓછો મેચિંગ બેઠા ચાને પાર લાવે હવે પાર લાવી મારો એનર્જી આવી જોઈએ સાહેબ સંતો પણ વિજ્ઞાન એવું કહે છે કે તમે ભજનમાં જો કદાચ 1 કલાક હરખા બેસી જાઓ ને તો તમારી યાદ શક્તિ વધે છે અને તમામ જાતના શરીરના રોગ નષ્ટ થાય છે જો કે ડોક્ટરની દવા કામ નહીં કરતી ને સંતોનો વચન દુઆ કામ કરી જાય અને મેં મારા જાતિ અનુભવ કર્યો છે ગાંધીધામમાંથી આવતો તો ગાડી ઠોકણી હતી કોઈ 24 ટોકા આવ્યા પણ એ જ વખતે 2 દાડા છે ટોકા તો જી ચાલુ કેમ કે ટોકા લીધેલા એકવી દાડા તારો ટોકા ના તોડે અને શિવરાત્રી આવી ભજન બોલવા મને આવ્યું અને તારે પેલું નવું ભજન આવ્યું નગર મેં જોગી આયા તું લાવતા નહીં જૂઠ બોલવું એવો લોહીની ધાર્યો તો આમ ભજન ચાલુ તોય બોલો આ રહ્યા જય હો અને લગી જકડો કોરોના આવ્યો તો તમે યાટીને મરી ગયો ભજનમાં જેનું સાહેબ સુરતા લાગેલી છે ને જેને ભગવાન સોમળિયા ઉપર વિશ્વાસ હોય કૃષ્ણ ઉપર વિશ્વાસ હોય દ્વારકા વાળા ઉપર હોય હું તો કઈ તમને મહાકાળી પર છોકરી વિશ્વાસ જો નજર નાખું તો મારા હરિનું જ નામ છે બીજું કોઈ છે પણ તમારો વિશ્વાસ પાકો હોવો જોઈએ ફક્ત પેલા ને પાકો લાગ્યો સીડીની લાઈન જયારે સ્તંભ ઉપર ચડી ને તો એ સ્તંભ તપે જ છે અને તપેલો સ્તંભ છે ને એટલી ગળા તમે બાદ ભરવી હોય તો ભરી લો જો આયો સ્તંભ મોયથી ઠરી ગયો ને એની ઘરે બધા તૈયાર છે રૂમાલ લઈ લે કે ભાઈ સ્તંભ ઠરી ગયો પોકાળો ઓમાં સ્તંભ છે ઓહમ સોહમ ના 2 પવન ચાલે છે ને એ જ્યારે આ મોય સ્તંભ તપી રહ્યો છે અને તપેલો છે એના બાદ ગાલો એને ભક્ત પેલા જે બાદ ગાલી અને મોયથી નરસિંહ રૂપ ધારણ થયું ત્યારે બોલાયો હું ક્યારે ના આવ્યો સાહેબ એક અંતરનો પોકાર સુણી લાખા વનદારાને મિશ્રીમાંથી લોણ કરી નાખ્યો લોણમાંથી મિશ્રી કરવા માટે આવ્યો પેલા આદમે જીધી હરણાકંઠ છે લોખંડે તાપ બીડીને ત્યારે મારો વાલો નરસિંહ રૂપ ધરીને આવ્યો એક ગજરાજે જીધી સરોવરમાં પોકાર કર્યો ત્યારે મકરની ખબર લેવા માટે મારો નાથ ગરુડી ચડીને આવ્યો મીરાબાઈના ઝેર પીવા માટે આવ્યો આપણામાં વિશ્વાસ હોય આપણામાં પરિપૂર્ણ પ્રેમ હોય તો સાહેબ તમને આવે તમારા માટે આવે ના કેમ આવે પણ આપણો વિશ્વાસ નથી એટલો પરિપૂર્ણ વિશ્વાસ જ્યારે પરમાત્મા સાથે લાગી જાય સુરતા તો બધાની લાગે બાપુ પણ કોઈને રાયડું હારું પાકે એમાં લાગે છે કોઈને વળી ભાવ જીરાનો હારો આવે એમાં લાગે કોઈને વળી કોટરી એમ લાગે છે કોઈને ઠેલિયમ લાગે છે ખૂબ હવે તો જાગૃતિ આવી છે પણ હજી ચોક ખૂણા ખસકે ચોક ચોક હોય ને તો તમને જે માતાજી વાલા હોય ભગવાન વાલા હોય તમારો પરિવાર વાલો હોય તો એ વાલો હોય ને એના જોગન થઈ અને એની પ્રતિમા પાળીને તમે જીવનમાંથી આ બધું છોડી મૂકજો સાહેબ બાપુએ સુંદર વાત કરી કે દારૂ ન કરે હારું અગાઉ આલમય ના રાખે હારું ઘરે મરાવે તાળું આબરૂ ન રેવા દે સાહેબ તમારા પૈસા આલી
અને તમે એક ખાલી મહિનો બંધ કરો, મહિનામાં તમને તો કદાચ આવ્યું નુકસાન આવે ને તો તમે તાર મારો ફોન નંબર યુટ્યુબ ઉપર છે, મને ફોન કરજો, નુકસાન આવે હું આપી દઈશ સાહેબ. ખાસ મારી દીકરીઓને યુવા ધનને હું ખાસ કહું છું, કારણ કે આધ્યાત્મિક સત્સંગ છે ને એ તો મહાપુરુષ જે ગુરુમુખ હોય ને એ વળી જાય. ગુરુમુખ એટલે શું સાહેબ કે ગુરુની વાતમાં જ વાત હોય, ગુરુની વાત એના હૃદયમાં સુધી આવે એટલે બીજી કોઈ વાત જ ના હોય. અને બોલ્યા પછી જીવનમાં પ્રાણ જાય ને તો એ બોલેલું વચન ના જાય, એનું નામ ગુરુમુખ. અભી બોલ્યા નથી ઠોક એવી વાત નહીં, વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ. પાનભાઈ વચન છે ભક્તિનો અંગ. હે ગંગા સતી પાનભાઈને એમ કરીને સમજાવે, તમે કોક કરજો વચન વાળાનો છે. નકર નુગરાને તો આડા હોજો ડુંગરા, અને મારા સંતોને હોજો મુખા. મોબ સાહેબ કોઈ એવા સંતો આવે તો એને લેજો વાર ના થાય. સંત આવે ને પરમાર્થ માટે આવે, તમારા ભલા માટે આવે. ખગો આવે તો હાટા પાટે આવે, જમાઈ આવે તો દીકરી માટે આવે. એને એટલી ગળા સ્વાર્થ છે, પણ સંતોનો બીજો કોઈ સ્વાર્થ નથી. કેવલ આ ધરતી પર કોઈ જીવનું કલ્યાણ થઈ જાય અને જીવ મારો થઈ જાય, શિવ બની જાય. હે મારા પ્રભુનો હું પ્રભુનો, બસ આવો ભાવ જેની અંદર જાગૃત થાય એ જ સંતોનો ભાવ હો. એ સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ક્રોધ ના જેવો. આ ભારત ભૂમિમાં જયારે માતાઓ આગળ આવી છે ને, ભારત ભૂમિનો પુરુષ જયારે હારી ગયો છે ને, ત્યારે માં શક્તિ આગળ આવી છે સાહેબ. શિવાજી માટે આવી, ગોપીચંદ માટે મેનાવતી આગળ થઈ. હે જગાડ્યા કહે ગોપીચંદ સુનો મેનાવતી કહે, માન શિખામણ મારી આ કાયાનો તમે ગર્વ ન રાખો, એક દાડો આ તો પડવાની ને પડવાની. પણ જો અમુક કદાચ સાચા સદગુરુના તું ચરણ સેવી લે, આ બારી છે એક જ બચવાની. તારા જંજાળમાંથી જન્મ મરણના ચક્કરમાંથી જો બચવું છે તો કોક સદગુરુનું ચરણ પકડી લે. અને જો પકડી લીધું ગોપીચંદે હો કે એવો કોઈ ગુરુ કે હા આપણી નગરમાં જલંધર જોગી જે તારી કાયા અમર રહે એવી કરશે તારી. સાહેબ એકનો બે ના છોકરો છે હો, ચાલી લીધું. અત્યારે એનું નામ આપણે વંદનતાથી લેવું પડે છે. શિવાજી માટે જયારે મોગલો યુદ્ધ કર્યું ને આપણા ભારત ભૂમિમાં યુદ્ધ થયું, મોગલો બધો ભારત દેશને કબજે લીધો, ધર્મનું નામ નતા રેવા દેતા. એ દાડે ઔરંગઝેબની સેનાએ સાહેબ શિવાજીના બાપા હતા ને જે ઔરંગઝેબ જેલમાં રાશી હતી ને એ જેલમાં એને નોકરી રખાવતો, રાજ એનું અને એને નોકરી રખાવાનો. તમારું કોઈ રાજપાટ લઈ દે અને તમને એ વોચમેનની નોકરી આલે કેવું લાગે? છતાં મજબૂરી હતી, શું કરે. ત્યારે મેનાવતી હું છું હવે જીજાબાઈને કે મારા ધણી ભલે આ કબજામાં હોય, પણ આ ભારતની ભૂમિને, આ હિન્દુસ્તાનની ભૂમિને મારે મોગલોની માયાજાળમાંથી છોડાવી છે. ગુરુ રામદાસને બોલાયા, બાપાએ રામ લક્ષ્મણની વાત કરી. અને જો ગર્ભના સંસ્કાર જો આયા, અમને ઘણા બાપુ હાલ કે બાપુ આ ભાકરિયા વાળાને તમે ટચિંગ મોબાઈલ આલો ને એટલે એને કોઈ ફાવે નહીં. એને હાદો ફોન હોય એમાં ફાવે, થોડું ઉપાડતે. અને મોયમાં ઉપાડવાનું હોય તો આપણે ફોન કરીએ તો લાલ બટન દબાઈ ગયું, પાછા બોલે હેલો હેલો. એમને મોબાઈલ નો ફાવે. અને તમે નાના છોકરા અત્યારના 1 થી 10 વર્ષના છોકરા નાલો તો તમારે ગૂગલ માંથી, યુટ્યુબ માંથી, ફેસબુક માંથી, ઇન્સ્ટાગ્રામ માંથી બધેથી ખેંચી બધું લાવી દે કે આ કેમ બધું. હું એને એક જ વાત કરું કે બાપુ આમાં કોઈની ભૂલ નથી, મારી જનેતાની. એટલે સંતો જનેતા ભક્તો આવ્યા. જનની જણજે, ભગત જણજે, દાતાર જણજે, નહીતર જણજે શૂરવીર, નહીતર રેજે વધની તારું મત ગુમાવજે. નોર નોર અરે પેટમાં પોઢી નહીં તે સાંભળેલી શિવાજી રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની
ગાગા આશીર્વાદ કરે ને તો મેળાવે એવો નહીં ન કોઈ નેઠા એવું નહીં સંતોની દયા છે જય હો. પણ સમજવાનું વાત જો આપણા સમજણમાં આવી જાય ને તો મનુષ્ય અવતાર આપણો સફળ થઈ જાય એવી વાત છે. એટલે ખાસ કરી વિનંતી કરું છું, ક્ષત્રિય સમાજ બેઠો છે, બાપુએ કીધું ને કે મારું બધું ગમે એટલું બદલે પણ મોંથી નહીં બદલાય. દુનિયાના કોઈ ખૂણે છે ને મૂળ પ્રકૃતિનો સ્વભાવ છે બાપુ આયા તારું રહેતો એ કોઈ સદગુરુની કૃપા થાય ને તારે આવે. પણ ટીપે ટીપે સરોવર ભરાય ને કોકર કોકર પાળ બંધ થઈ જાય. જીજાભાઈએ કીધું કે પોપટ, લાકડી અને ઘૂઘરા આ બધું તમારે આજે રમવું હોય તો રમી લો. ન કે જે દારો ભારત ભૂમિ માટે તમારી ઉંમર હોય થઈ જાય ને એ દારો ભારતના તમામ જીવો બંધનમાં છે ને એને મુક્ત કરવા માટે એ ખોડાના ખેલ કરવા. મેનાવતી કહે સુણજો એ શિખામણ મારી, આ કાયાનો તમે ગર્વ ન રાખો, આખરે કદી પડવાની. કારણ કે આવી કાયા તારા બાપની હતી અને રાખમાં રાખ થઈ ગઈ છે એટલે મારી ઓખોમાંથી ઓહો આવે છે. અને જો અમર બનાવ્યું હોય, આયેલો મનુષ્ય અવતાર સફળ બનાવવો હોય, કદાચ જીવનમાં તારે નામની કઈ કમાણી કરવી હોય ને તો સદગુરુનું ચરણ સેવી લે, જેથી આ જન્મારો સફળ થઈ જાય સાહેબ. બીજું વિશેષ મારી દીકરીઓને ટાઈમ વધારે લેતા ના કહું છું. મારી દીકરીઓને અત્યારની યુવાધનને ખાસ વિનંતી કરું છું કે ટેકનોલોજીનો એક 3.5 ઇંચનો મોબાઈલ છે અને જમાનો ટચિંગનો આવ્યો છે. આપણે હજી ગામડામાં સારું છે, મોમણ સિટીમાં જઈને આવ્યો. મોબાઈલ ચાલુ હોય ને ટચિંગ કરતા 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 બીજાના ઘરમાં ભેગી જાય ખબર ના હોય. આટલો હાઈફાઈ જમાનો આવી ગયો છે અને હજી આગળ કેવું દ્રશ્ય થાય તને ખબર. પણ જતા જતા ટચિંગ મોબાઈલની અંદર તમે ટચમાં રહેજો, પણ એ મોબાઈલમાં લેવા જેવું છે સારું લેજો. મોબાઈલમાં ઘણું બધું આવે, કોઈ પાર નથી. મને ઘણા પૂછ્યું ગૂગલ નું બાપુ બધું હવે તો ગૂગલ બધું લાવે, કીધું બધું ના લાય કે કોઈ તારો બાપુ એક તો ચેલેન્જ હતું, હું ચેલેન્જ સારું છું વિજ્ઞાનનું, બીજા કોઈના ઉપર નહીં. એક આપણી જનેતા છે, આપણી માં છે, મનુષ્ય અવતારમાં છે અને ભગવાન તમે એને મોનો મોની લ્યો, બીજો કોઈ ભગવાન આવશે નહીં. 9 માસ જેની વેદના વેઠી છે ને જેમ ખબર છે ભગવાન જયારે ઘેર ઘેર ન પહોંચી વળે ત્યારે એને માનું સર્જન કર્યું છે. માતા પિતા સિવાય બીજું કોઈ ભગવાન નથી. તેમાં તો નહીં કીધું પ્રથમ પહેલા કને સંભળો કોને લેવાનું નામ, માતા પિતા પહેલા ગુરુ આપણને પછી લઈ આવા અલગ પુરુષના નામ લેવાના, માતા પિતાની સેવા કરવાની. મને ઘણા કે બાપુ ગૂગલ એટલે પહોંચ્યું, કીધું ગૂગલ હજી મારા સંતો પહોંચ્યા છે ને એટલે ગૂગલ કોઈ દિવસ નહીં પહોંચે. જય હો. તો કે એનું પ્રમાણ શું? મેં કીધું તમે ગણો, તમારે સાયન્સ જેવું વાપરવું વાપરો, જેવો કેમિકલ મેળવો. બાપુ આપણું જનેતા માં છે, મનુષ્ય અવતારમાં છે. એ તમારા દિવસે કદાચ રોટલી, શાક, દાળ, ભાત, ખીચડી કે આવું બધું ખાય તો એના સ્તનની અંદર દૂધ વ્હાઈટ આવે, સફેદ આવે. એક ગાય છે, ભેંસ છે, એ ઘાસચારો ખાય છે, ફૂકા પૂળા ખાય, પણ એના વચળમાં દૂધ સફેદ આવે. અને ભૂંડળી છે, બાર બચ્ચા કરે, નરક ખાય, ગારામાં ખોદારી હોય, પણ એનું દૂધ તો સફેદ આવે ને. તો આ કયા સંતાનથી બનીને પરમાત્મા આવવા દે છે એ તમારે વિજ્ઞાનને કહો કે એવો ગારો નાખો ને દૂધ કાઢો. તમે ત્યાં દાળ ભાતને જેવું મશીનમાં નાખો અને બહાર સફેદ આવવું જોઈએ, લાવો વાળું ખબર પડે. એ તો મારો પરિભ્રમ નારાયણ પરમાત્મા, મારો સનાતન ધર્મનો શિવ કરે છે, બીજો કોઈ ન કરે છે. અને એટલે એ મોબાઈલમાં લેવા જેવું, મારી દીકરીઓને દીકરાઓને ખાસ કહું છું તમારે લેવા જેવું લેજો. મોબાઈલ ઉપયોગી છે, 3.5 ઇંચનો મોબાઈલ છે, પણ આ 3.5 હાથનો મોબાઈલ છે. શબ્દ એમાં પકડાય છે, 3.5 હાથના મોબાઈલમાં કેમ ન પકડાય? એટલે માતા પિતાની ખૂબ સેવા કરજો, વડીલોનો આદર ભાવ ખૂબ કરજો. અને વડીલોને કહું છું, પાઘડીયા વાળાને કહું છું કે તમે નારી શક્તિનું કોઈ દિવસ અપમાન ન કરતા.
સાધારણ ન સમજતા એને. જો તમે નારી શક્તિનું ઉજ્જવળ બનાવીને તો તમારા જીવનમાં કદી દુઃખ નહીં આવે એવું કહું. જય હો. પણ નાના યુવાનોને કહું છું કે તમારા મોબાઈલમાં લેવા જેવું લ્યો ને કદાચ જો ભૂલ થઈ સોશિયલ મીડિયામાંથી કદાચ લઈ લીધું હોય અને એનાથી જો કદાચ કોઈ સંબંધ થઈ ગયો હોય તો તમારા માતા પિતાને તમારે ભાગડી ઊંચી ન રાખી શકો કોઈ નહીં, પણ તમારા લીધે કોકના પગમ તમારા બાપાની પાઘડી મૂકવી પડે એવું પગલું મોબાઈલમાંથી ના પડતો. જય હો. પણ જો શિક્ષણનો યોગ છે ખૂબ ભણાવજો. હવે તો જાગૃતિ આવી છે એટલે ખૂબ ભણાવજો. દીકરા પોલીસમાં બને, કોઈ પીએસઆઈમાં બને, કોઈ ડોક્ટરમાં બને. બહુ સારી મહેનત કરી રહ્યા છે દરેકનો ગુરુ મહારાજ. આવા સંતોની દેવી દેવતાઓની કાળુરામ બાપાની કૃપા ઉતરે. વધુ ન કહેતા સૌ સંતોના ચરણમાં આજે ઘણા વર્ષો પહેલા એક કાળુ બાપા થઈ ગયા કે સુની રે ડેલી ને સુના ડાયરા અને હુના પડ્યા છે આ રંગ મહેલ કાળુ ભાના કોર આવરે બારવટીએ તારે નતા ખેલું. જો આ ભક્તિમાં જેને બારવટીઓ ખેલ્યું છે ને સાહેબ, હે એનું નામ રહી જવાનું સાહેબ. એટલે ખૂબ ગુરુ મહારાજની આવા સંતોની કૃપા ઉતરે, દેવી દેવતાઓની કૃપા ઉતરે. ભગવાનના નામ ઉપર ખૂબ વિશ્વાસ રાખજો. તમને જેના ઉપર વિશ્વાસ હોય, હું તો કોઈ કુણઘરવાળા ચુડેલમાં ઉપર 100 વિશ્વાસ, પણ તમે વિશ્વાસ પાકો રાખજો. જો ભક્તિ એમાં પાકી છે ને અને ભક્તિ ભલીવાર છે ને તો એ તમારા કોઈ પણ બોને આઈને કોમ કરશે, પણ ભક્તિ ભલીવાર નહીં હોય તો શીગુદરું નહીં આવે. બાપુ કીધું કે મારું મૂર્તિમાં પવન આવે કે ભૂવામાં આવે. બાપુ લેબુનું ઝાડ હોય ને અને હોમે હોબોજીઓ લેબુ કાપતો હોય ને એટલે તમારે ખટાશ ના મેળવવી પડે, એટલે ઓટોમેટિક કલાકમાં આવી જાય. કેમ કે એનો પવન અહીંયા ચાલ્યો છે. આ તો 84 જાતના પવન હોમો ફરકે છે, પણ હોળ છે ને એ સદગુરુની પાસે છે. 100% કરવો હોય ને તો હોળ જાતના જે પવન ફરકે ને 84 ઉપર 85 માં અહીંયાથી ચાલુ થાય સંતો પાસે છે, અને ઈ પવન જયારે ચાલુ થાય ભક્તિની લહેરમાં આવે છે. પેલું બધું 84 માં આવે ને આવે એટલે તમારી જેવી આશા તો આશાને સુરતા દો મુકામ તમારી સુરતા એ લાગી જાય તો પછી એ વાઇબ્રેશન આપવાનું જ છે. પણ ધૂણતા હોય તો ધૂણજો, ના નહીં હું તો કહું ડબલ ધૂણજો, પણ ભૂલથી ધૂણી નાકોટો કરીને એમ ના કહેતા કે હેડ ટુ નિવેટ લાવો. આયા માતાજીને કે પીધા વગર નહીં ચાલતું, પિયાલો ચડાવ પડે એવું ના કરતા. દૂધનો પિયાલો પીજો, સારું લાડવાનું નિવેદ કરજો, પવિત્ર કરજો ભૂમિને. આ યજ્ઞ કરીને પવિત્ર કરી સંતોની ભૂમિકામાં આવા સંતો શિરમોળ વધાર્યા છે એ સંતોના ચરણનું વંદન કરું છું. આપ સૌ વધારેલા હરિભક્તો જેના હૃદયમાં બિરાજમાન પરમ ચૈતન્ય પ્રભુ મહાસત્તાને એ આત્માને પરમાત્માને હું વંદન કરી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી